એટલે પતી ગયો છે દાખલો સ્વાધ્યાયનો 3.6 ના સર બાકી છે હા ડન છેલ્લે આપણે મેં વિડિયો મોકલ્યો એની અંદર કદાચ હશે બીજા બધા દાખલા તો નેક્સ્ટ સ્વાધ્યાયનો 3.6 નંબરનો દાખલો છે yes there is a zoom facility available see they are asking about બટન સેલ એટલે આપણે ઘડિયાળની અંદર જે હોય છે ને કાંડા ઘડિયાળ જો એ લોકોએ લખ્યું છે અને બીજા અમુક નાના નાના જે પેલા રમકડા ને એવું બધું હોય ને એની અંદર પેલો બટન સેલ વપરાય કે જે એક જાતનો વિદ્યુત રાસાયણિક કોષ છે એની પ્રક્રિયા મને અહીંયા આપેલી છે કે ભાઈ Zn સોલિડ પ્લસ Ag2O સોલિડ પ્લસ H2O આ બે સંયોજનો Zn સોલિડ અને Ag2O સોલિડ એ બંને થોડા ઘણા પાણીમાં મિક્સ કરી અને પેસ્ટ જેવું બનાવીને અંદર ભરી દીધું હોય અંદર કોઈ પ્રક્રિયા થાય એટલે Zn+2 માં ફેરવાય Ag2O અને H2 માંથી 2OH- બને તો એ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 અને કોષ પોટેન્શિયલ આપણને શોધવાનો કીધો છે પ્રમાણિત બિન પ્રમાણિત આપણને નહીં પૂછ્યું ચલો કેવી રીતે આપણે શોધીશું તો પહેલી વસ્તુ મારે અહીંયા એક પ્રક્રિયા આપણે બનાવવી કે ભાઈ એનોડ અને કેથોડ ઉપર શું થતું હશે એમાં એનોડ તરીકે આપણે ઝિંક છે કારણ કે પ્રક્રિયામાં દેખાય છે ઝિંક Zn+2 માં ફેરવાય છે એટલે એનોડ ઉપરની આ મેં પ્રક્રિયા લખી ઓક્સિડેશનની એના પછી બાકી રહેલી પ્રક્રિયા એમાં Ag2O અને H2O એ બંને ભેગા થઈ અને Ag બનાવે છે અને 2OH- બનાવે છે હું તમને જસ્ટ બતાવું ડન તો ચલો અહીંયા આપણી આ એનોડની ઓક્સિડેશન પ્રક્રિયા થઈ હવે આ કેથોડની રિડક્શન પ્રક્રિયા આ બંને જે આપણને જે આપી હતી ને ઉપર એ આખી કોષ પ્રક્રિયા છે અને એ કોષ પ્રક્રિયાને મેં અલગ અલગ ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા સ્વરૂપમાં લખી બંનેમાંથી ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય એટલે મને આ ઉપરની આખી કોષ પ્રક્રિયા મળે હવે આપણે ડેલ્ટા G0 અને E0 ગણવાનું છે એના માટે સૌપ્રથમ તો E0 સેલ ગણવો પડે અહીંયા આપણને જે પૂછ્યું છે E0 સેલ મતલબ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવો પડે અને એના માટે એનોડ અને કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને ખબર હોવા જોઈએ બરાબર તો સૌપ્રથમ એનોડ અને કેથોડમાં શું છે તો કે ભાઈ એનોડની અંદર Zn છે અને કેથોડની અંદર Zn+2 એવી પ્રક્રિયા થાય છે અને કેથોડ ઉપર Ag2O Ag આ રીતની કઈ કન્ડિશન છે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે Zn+2 કેથોડ ઉપર રિડક્શન થાય છે Ag2O માં તમે જોઈ શકો છો કે Ag+ એમાંથી Ag0 આ રીતનું રિડક્શન થાય છે જોડે જોડે તમે જો કેથોડની પ્રક્રિયા જોઈ હશે ને તો એમાં પાણી જે H2O છે એ પણ OH- માં રૂપાંતર પામે છે મારે જો E0 સેલ શોધવો હોય તો એનું સૂત્ર શું છે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ આ રીતનું મારી પાસે સૂત્ર છે હવે એમાં કેથોડ તરીકે કોણ છે તો કે Ag વાળો હોય છે એનોડ તરીકે ઝિંક છે હવે એનોડમાં જે ઝિંક છે એનો રિડક્શન પોટેન્શિયલ આપણને EMF શ્રેણીમાંથી મળે દાખલામાં તમને એક્ઝામમાં આપેલો હશે એટલે ચિંતા નહીં કરવાની કેથોડ ઉપર જે રિડક્શન પોટેન્શિયલ છે એ Ag નો નહીં લઈ લેવાનો કેમ કે અહીંયા માત્ર પ્રક્રિયા Ag ની નથી થતી અહીંયા કેથોડ ઉપર H2O પણ OH- માં ફેરવાય છે બરાબર માટે અહીંયા જે કેથોડ ઉપર રિડક્શન પોટેન્શિયલ લેવાનો એ યાદ રાખજો 0.344 લેવાનો કેમ કે ખાલી Ag+Ag નો પોટેન્શિયલ 0.80 છે પણ અહીંયા Ag+ માંથી Ag એટલું સિમ્પલ નહીં થતું અહીંયા આખી જ પ્રક્રિયા કોમ્બિનેશન એનો જે રિડક્શન પોટેન્શિયલ એ વિદ્યુત ધ્રુવનો જે રિડક્શન પોટેન્શિયલ એ 0.344 લેવાનો તો આ બંનેનો સરવાળો કરીને મને કોઈ જવાબ કહેશે ચલો આનો જવાબ
ચલો ભાઈ 1.104 1.104 વોલ્ટ રેડી 1.104 વોલ્ટ આ મને મળી ગયો દાખલાનો પહેલા સવાલનો જવાબ E0 સેલ એના પછી નેક્સ્ટ મારે શોધવાનું છે ડેલ્ટા G0 જેનું સૂત્ર મને ખબર છે -NFE0 સેલ તો ચલો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે તો પ્રક્રિયા તમે જોઈ કે એમાં 2 ઇલેક્ટ્રોનની હેરફેર થતી F 96487 નવા સિલેબસ પ્રમાણે અને E0 સેલ આપણને અહીંયા ગણી નાખ્યો આપણે તો આ ત્રણેયનો જો આપણે ગુણાકાર કરીશું તો જવાબ આવશે સમથિંગ -213 043.3 તમને થશે કે સાહેબનું મગજ કેલ્ક્યુલેટર જેવું છે એવું નહીં ભાઈ અહીંયા ગણેલો છે એટલે તમારે તમારી રીતે કેલ્ક્યુલેટરમાં ગણી અને ચેક કરી જોજો તો આ રીતે આ સ્વાધ્યાયનો 3.6 નંબરનો દાખલો હતો બરાબર તમારી સાથે શેર કરો એટલે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બરાબર ઓકે ચલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 3.17 નંબરનો સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ અને મગજ કસવું પડે ને એવો સવાલ છે સવાલ પહેલા વાંચો કોષ્ટક 3.1 કોષ્ટક 3.1 તમે ચોપડી ખોલશો તો એની અંદર જોઈને મને સહેજ કહો કોષ્ટક 3.1 એટલે શું છે ચલો જે પહેલું બોલે એના ઉપર આપણે રાજી કોષ્ટક 3.1 ચોપડી હશે તો ખબર પડશે વિદ્યુત પોટેન્શિયલ વાળો ઓકે EMF શ્રેણી જેમાં તમને અલગ અલગ વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હતા એનો ઉપયોગ કરીને તમારે એટલે કે આપણે બધાએ અનુમાન કરવાનું છે શું અનુમાન કરવાનું કે નીચેના વચ્ચે પ્રક્રિયા શક્ય છે કયા નીચેના તો 3 4 5 જેવા આપણને આપેલા છે પહેલું આપણને આપેલું છે Fe+3 અને I- અહીંયા નીચે ગણેલું તો છે પણ આપણે સહેજ વિચારીએ પ્રેક્ટિકલ વિચારીએ શું થાય છે મારી પાસે એક બીકર છે એ બીકરની અંદર પહેલા સવાલની અંદર મને એવું આપેલું છે Fe+3 અને I- એક્વિયસ એટલે કે જલીય માધ્યમમાં જો આ બે આયનો હશે Fe+3 અને I- તો મને એવું પૂછ્યું છે અનુમાન કરવાનું કીધું છે કે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં હવે પ્રક્રિયા શું થાય બંને આયનો છે તો એક વસ્તુ આ રીતનું જ્યારે આયનોનું કોમ્બિનેશન આપેલું હોય ને ત્યારે એ આપણને ખબર છે એમ જો કોઈક વસ્તુનું ઓક્સિડેશન થતું હોય તો સામે કોકનું રિડક્શન થતું હોય એટલે રેડોક્સ પ્રક્રિયા ઓલવેઝ કોમ્બિનેશનમાં જ હોય તો અહીંયા જો એકનું ઓક્સિડેશન થતું હશે તો બીજાનું રિડક્શન થતું હશે અને જો બીજાનું ઓક્સિડેશન થતું હશે તો પહેલાનું રિડક્શન થતું હશે હવે અહીંયા આપણી પાસે કન્ડિશન એવી છે કે ભાઈ Fe+3 છે એ Fe+3 Fe+2 માં રૂપાંતર પામી શકે એક ઇલેક્ટ્રોન ગુમાવીને અને સામે I2 હોય તો એ એક ઇલેક્ટ્રોન સ્વીકારી 2I- માં રૂપાંતર પામી શકે બરાબર આ રીતનું આપણે વિચારીએ અથવા બીજી રીતે આપણે વિચારીએ તો મારી પાસે અહીંયા બંને આયનો હાજર છે આ બંને આયનો વચ્ચે પ્રક્રિયા થાય છે દ્રાવણમાં છે બંને આયનો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે તો Fe+3 છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે I- આયોડીન છે આયોડીનમાં એક વધારાનો ઇલેક્ટ્રોન હોય તો એ I- બને આયોડીનમાં રહેલો વધારાનો જે ઇલેક્ટ્રોન છે એ દૂર થઈ જાય અને એ ઇલેક્ટ્રોન Fe+3 ને મળે તો Fe+3 છે એક ઇલેક્ટ્રોન સ્વીકારી Fe+2 માં રૂપાંતર પામે અને જે I- છે એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે I માં રૂપાંતર પામે ચલો ફરી એકવાર સમજાવું છું દ્રાવણમાં મારી પાસે Fe+3 અને I- બે આયનો હાજર છે જો એ બંને વચ્ચે પ્રક્રિયા થાય એવું નક્કી કરવું હોય અથવા તો ચેક કરવું હોય તો કઈ પ્રક્રિયા થાય તો કે દ્રાવણમાં રહેલા Fe+3 અને I- માંથી જે આયોડીન જેના ઉપર વધારાનો એક ઇલેક્ટ્રોન છે એ પોતે એક ઇલેક્ટ્રોનનું દાન કરે એ દાન કરાયેલો ઇલેક્ટ્રોન Fe+3 સ્વીકારી લે એટલે Fe+3 ઇલેક્ટ્રોન મેળવી Fe+2 માં રૂપાંતર પામે
આયોડિન માંથી જે એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે આયોડિન હવે તટસ્થ આઈ માં ફેરવાય, પણ આઈ એકલો ના હોય, એ ઓલવેઝ I2 સ્વરૂપમાં હોય. તો મારે આ પ્રક્રિયા બેલેન્સ કરવી હોય તો આની આગળ 2I એવું મૂકી દેવું પડે. તો આ રીતની પ્રક્રિયા કદાચ શક્ય બને. આ તો હજુ આપણે ધારણા કરી કે આવું થાય. હવે અહીંયા જે વસ્તુ થાય છે એમાં એક વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય છે કે Fe માં રિડક્શન થાય છે. Fe માં શું થાય છે? રિડક્શન થાય છે. અને આયોડિન ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે I ઉપર ઓક્સિડેશન થાય છે. I- નું ઓક્સિડેશન, Fe+3 નું રિડક્શન. ઓક્સિજન નહીં, ઓક્સિડેશન, સોરી. આપણને ખબર છે કે ભાઈ જેનું રિડક્શન જ્યાં થતું હોય એ કેથોડ તરીકે વર્તે અને જ્યાં ઓક્સિડેશન થતું હોય એ એનોડ તરીકે વર્તે. હવે આટલે સુધી આપણે પહોંચ્યા. હવે આપણે ચેક કરવાનું કે શું ખરેખર Fe કેથોડ તરીકે અને આયોડિન એનોડ તરીકે વર્તી શકે. જો Fe અથવા તો Fe+3 કેથોડ તરીકે વર્તે એટલે કે રિડક્શન પામે અને આયોડાઇડ આયન I- એનોડ તરીકે વર્તે એટલે કે ઓક્સિડેશન પામે, તો આ પ્રક્રિયા થાય જે આપણને અહીંયા પૂછેલું છે. હવે Fe+3 નું રિડક્શન કે I- નું ઓક્સિડેશન થશે કે નહીં, કેવી રીતે ચેક કરવાનું? તો આપણે EMF શ્રેણી ભણ્યા હતા અને EMF શ્રેણીની અંદર આપણે એક વસ્તુ જોઈ હતી. EMF શ્રેણી પરથી મળતી માહિતી, એમાં આપણે જોયું હતું કે ભાઈ EMF શ્રેણી આપણી પાસે હોય તો એના પરથી કોનું રિડક્શન થશે, કોનું ઓક્સિડેશન થશે, કોણ એનોડ તરીકે વર્તશે, કોણ કેથોડ તરીકે વર્તશે, એની આપણને ખબર પડે. તો એ EMF શ્રેણીની અંદર આપણને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય. તમારી પાસે બુક છે એમાં તમે ચેક કરો તો તમને Fe+3/Fe+2 આના માટે અને I2/I- બંને માટેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. પહેલું Fe+3/Fe એના માટેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે કોઈનું ખબર? ચોપડીમાં જોઈને મને કહો તો. -0.21. Fe માટે Fe+3/Fe+2 ખાસ સમજો. તમારી ચોપડીમાં આવી પ્રક્રિયા હોવી જોઈએ. Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન gives Fe અને એનો રિડક્શન પોટેન્શિયલ તમારે જોવાનો. 0.77. ઓકે, ચલો એનો કેટલો છે? 0.77. હમણાં જે પેલા બેન બોલ્યા ને એ શેનો છે ખબર? Fe+2 ઇલેક્ટ્રોન gives Fe નો. હા કે ના? હા. બરાબર. એટલે ખાસ ધ્યાનથી જોવાના રિડક્શન પોટેન્શિયલ. હમણાં જેમ ઇઝીમાં થયું હતું એવું ના થાય. તો ચલો આપણને Fe+3/Fe+2 નો રિડક્શન પોટેન્શિયલ આટલા વોલ્ટ ચોપડીમાં આપેલો છે. એટલે જ આપણને કીધું છે પુસ્તક 3.1 માં આપેલા, એના પરથી આપણે જોવાનું. કેમ મેં આનું જ કર્યું? તો કે મારી આ પ્રક્રિયાની અંદર Fe+3 છે એ Fe+2 માં રૂપાંતર પામે છે એટલે મેં એનું ચેક કર્યું. હવે I2/I- એનો રિડક્શન પોટેન્શિયલ મને કોઈ જોઈને કહેશે? 0.54. કેટલો? 0.54. ઓકે, 0.54 વોલ્ટ. પ્લસ છે કે માઇનસ? પ્લસ. પ્લસ છે. તો અહીંયા આપણે I2/I- નો શોધ્યો, પણ હમણાં મેં તમને શું કીધું કે ભાઈ Fe+3/Fe+2 નો કેમ શોધ્યો? તો કે આપણી પ્રક્રિયા દરમિયાન Fe+3 Fe+2 માં રૂપાંતર પામે છે એટલે. પણ એ પ્રક્રિયામાં તો I- I2 માં રૂપાંતર પામે છે, તો આપણે તો I2/I- નો શોધ્યો. કેમ એવું કર્યું એ કોઈ મને કહી શકે? આપણી પ્રક્રિયા તો I- માંથી I2 માં છે એટલે આપણે તો જે શોધવાનો એ આવો હોવો જોઈએ ને, E0I- આમાં કેમ કર્યું? Fe+3 માંથી Fe+2 માં ફેરવાય છે એટલે Fe+3/Fe+2. તો એ જ રીતે મારે E0I- શોધવો પડે ને, આપણે તો I2/I- શોધ્યું. કેમ એવું કર્યું કોઈ મને કહી શકે? મ્યુટ ઓપન કરીને બોલજો. I- નો છે જ. અરે ઓક્સિડેશન પોટેન્શિયલ થાય ને કોણ કયો? I- માંથી I2 એ તો. હા, તો
આપણે તો રિડક્શન પોટેન્શિયલ ની વાત કરીએ છીએ ને. હા, ઘણા બધાને ઘણી બધી વાર એવું કન્ફ્યુઝન થતું હોય છે. મેં તમને પહેલા પણ કીધું હતું, અહીંયા જે થાય છે ને એ ઓરિજિનલ પ્રક્રિયા છે, જેમાં એકનું રિડક્શન અને બીજાનું ઓક્સિડેશન જ થતું હશે. પણ જ્યારે આપણે કોષ પોટેન્શિયલ શોધવાનો હોય અથવા એનોડ કેથોડ નક્કી કરવાનું હોય, ત્યારે આપણે કાં તો બંનેના રિડક્શન પોટેન્શિયલ કાં તો બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલની સરખામણી કરી શકાય. આપણે ભલે રિડક્શન પોટેન્શિયલ ઈએમએફ શ્રેણીમાં આપેલા હોય, પરંતુ ઓક્સિડેશન પોટેન્શિયલ જો હોય ને તો એને આધારે પણ સરખામણી કરી શકાય. પરંતુ આયુપીએસસી દ્વારા અર્ધકોષના પોટેન્શિયલ તરીકે રિડક્શન પોટેન્શિયલ સ્વીકારાયેલો છે, એટલે આપણે રિડક્શન પોટેન્શિયલની સરખામણી કરી અને એનોડ કેથોડ નક્કી કરતા હોઈએ છીએ. બાકી ઓક્સિડેશન પોટેન્શિયલ થી બી નક્કી થાય. માટે અહીંયા ભલે I- માંથી I2 થતું હોય, એ તો ઓક્સિડેશનની પ્રક્રિયા છે. કેમની ખબર પડી? તો કે I- માં આયોડિનનો ઓક્સિડેશન આ કેટલો? તો કે 0 અને -1. I- માં આયોડિનનો ઓક્સિડેશન આ કેટલો? -1 અને I2 માં કેટલો? તો કે 0. -1 માંથી 0 એટલે કે ઓક્સિડેશન આંક વધે, એને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. એટલે આયોડિનનું થાય છે ઓક્સિડેશન, પણ જ્યારે આપણે એનોડ કેથોડ નક્કી કરવા હોય ત્યારે આપણે રિડક્શન પોટેન્શિયલની બંનેના રિડક્શન પોટેન્શિયલની સરખામણી કરીએ છીએ. માટે આપણે બંનેના રિડક્શન પોટેન્શિયલ જોયા, એને દર્શાવવાની સંજ્ઞા આવી છે, એટલે આપણે I2/I- લખ્યું. બાકી પ્રક્રિયા તો I- માંથી I2 થાય છે. ખાસ આ વસ્તુ ધ્યાનથી સમજી રાખજો. હવે વસ્તુ સિમ્પલ થઈ ગઈ કે ભાઈ બંનેના રિડક્શન પોટેન્શિયલ અહીંયા આપેલા છે. કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? કોઈ મને કહી શકે? કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? બોલો. Fe+3 માંથી યસ, આયન વાળાનો, Fe વાળાનો રિડક્શન પોટેન્શિયલ 0.77 વધારે છે. એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું શું થાય? તો કે એનું રિડક્શન થાય, અને જેનું રિડક્શન થાય એ કેથોડ તરીકે વર્તે. તો આપણે તો અહીંયા એવું જ કીધું હતું કે કેથોડ તરીકે Fe વર્તે તો આ પ્રક્રિયા થાય. પણ આવી દેશી રીતે નક્કી નહીં કરવાનું. કેવી રીતે નક્કી કરવાનું? આપણને બંનેના રિડક્શન પોટેન્શિયલ ખબર છે. હવે જો આ પ્રક્રિયા શક્ય બનાવવી હોય તો સ્ટેપ બાય સ્ટેપ જવાનું. આ રીતના જે પણ આપણી પાસે બીજા દાખલા છે, એમાં જે પણ આયનો આપેલા છે એ બંને વચ્ચેની પ્રક્રિયા આપણે ધારવાની, કે ધારો કે આવી પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા થાય તો કોનું રિડક્શન કોનું ઓક્સિડેશન થાય છે એ નક્કી કરવાનું, અને એને આધારે કોણ કેથોડ કોણ એનોડ એ નક્કી કરવાનું. આપણે અહીંયા એવું ધાર્યું કે ધારો કે આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા થાય તો Fe+3 એટલે કે આયન છે એ કેથોડ તરીકે વર્તે અને આયોડિન છે એ એનોડ તરીકે વર્તે. તો આપણે સૌ પ્રથમ કોષ પોટેન્શિયલ શોધવાનો. આ બંને દ્વારા બનતો, ધારો કે એક કોષ વિચારીએ, વિદ્યુત રાસાયણિક કોષ, તો એ વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ શોધીએ. એનું સૂત્ર શું છે? તો કે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ આપણે કોને ધાર્યો છે? તો કે Fe વાળાને. એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? તો કે 0.77. અને એનોડ કોને ધાર્યો છે? તો કે આયોડિન વાળાને. એનો રિડક્શન પોટેન્શિયલ 0.54. ચલો બંનેની બાદબાકી કેટલી આવશે? 0.77 માઇનસ 0.54. ચલો બોલો. 0.23 વોલ્ટ આવશે. આ કોનું મૂલ્ય મને મળ્યું? આપણે ધારેલા એનોડ અને કેથોડના કોમ્બિનેશન થી મળતા વિદ્યુત રાસાયણિક કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય મળ્યું. કોઈ કહી શકે કે આ કેવું મૂલ્ય છે? આ કેવું મૂલ્ય છે? મને કોઈ કહી શકે? કેવું નો મીનિંગ તમારે જાતે કાઢવાનો. મારે શું પૂછવું છે અહીંયા? આ મૂલ્ય કેવું છે? ચલો બોલો. કોઈ નહીં? અહીંયા મને મળેલું કોષ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ નું મૂલ્ય ધન છે. E0 સેલ નું મૂલ્ય કેવું છે? ધન છે. અને આપણી પાસે જે સમીકરણ છે કે ભાઈ ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ. આમાં જો E0 સેલ નું મૂલ્ય પેલા વિડીયોમાં તમે જોયું હશે તો તમને યાદ હશે, જો E0 સેલ ધન હોય તો આગળ સંજ્ઞા માઇનસ છે, એટલે મારો ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે.
માટે જો E0 સેલ ધન હશે તો ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું મળશે? ઋણ, એટલે કે લેસ ધેન 0, અને ડેલ્ટા G લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે શું આપમેળે થશે? એ જ આપણે નક્કી કરવાનું હતું કે આપણી આ પ્રક્રિયા થશે. માટે મારા દ્રાવણમાં રહેલા Fe+3 અને I- આયનો એકબીજા સાથે પ્રક્રિયા કરશે. ચલો, આમાં કોઈને ના ખબર પડી હોય તો મને પૂછી શકે છે. સેજ પણ કન્ફ્યુઝન હોય તો ભાઈ, કન્સેપ્ટ વાળી વસ્તુ છે હો. આવી જ વસ્તુ પૂછાતી હોય છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. બહુ વધારે કઈ નહીં હોતું આ ચેપ્ટરમાં. ચલો, એનીવન ફટાફટ. ચાલો ઓકે, તો ચલો હું તમારી સાથે શેર કરું. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો આનો લઈ લો. પછી હું તમારી સાથે જે પેલી પીપીટી શેર કરું એનો લેવો હોય તો એનો લેજો, જે લખવું હોય એ. ચલો, યસ, અહીંયા આપેલું છે બરાબર. જે રીતે અહીંયા આપેલું છે એ લખું છું. અહીંયા જે પ્રક્રિયા હતી પછી એને બેલેન્સ કરેલી સંતુલિત પ્રક્રિયા લખી, બંનેના રિડક્શન પોટેન્શિયલ લખ્યા. આયનનું Fe+3 માંથી Fe+2 માં રિડક્શન થાય છે જો આ પ્રક્રિયા સાચી હોય તો, એટલે કેથોડ તરીકે અને આયોડિન એનોડ તરીકે વર્તે. આયોડિનને એનોડ અને Fe ને કેથોડ તરીકે વર્તાવું પછી એનો કોષ પોટેન્શિયલ હું શોધું તો 0.229, જે આપણે અહીંયા થોડુંક ચીન છે એટલે 0.23 આવે છે. જવાબ આપણે 0.23 લખવાનો, કેમ કે અહીંયા 0.54 આપણે રાખવાનું છે. એટલે E0 સેલ ધન મળે છે એટલે પ્રક્રિયા શક્ય છે. જો તમને ખબર ના પડે તો અત્યારે સાઈડમાં લખી રાખવાનું, E0 સેલ ધન છે માટે ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ મળશે, અને ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ હોય તો 11મા ધોરણમાં ઉષ્માગતિશાસ્ત્રમાં ભણ્યા તે પ્રમાણે આપણી પ્રક્રિયા શક્ય બનશે. બરાબર. આ સાથે આપણો પહેલો દાખલો પૂરો થાય છે. ચલો, આની અંદર હજુ કોઈ ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકે છે. એનીવન? નો વન? નાઈસ, હોશિયાર છોકરા છે. ચલો, ઘણા બધાને મજા આવતી હશે આ ચેપ્ટર્સમાં. સારું કહેવાય. મગજ ફટાફટ ચલાવે તો ખબર પડે, અથવા તો જો મગજ ધીમું ચાલતું હોય મારી જેમ તો જે અગાઉ ભણ્યા છીએ એનું 1-2 વાર પુનરાવર્તન તમે કરી લો તો મગજમાં એકવાર ફિટ થઈ જાય. એકવાર વ્યવસ્થિત ફિટ થઈ ગયું તો પછી વાંધો આવે નહીં. ચલો, આગળ જોઈએ. નેક્સ્ટ, આ સ્વાધ્યાયનો જે પણ દાખલો હતો એનો સેકન્ડ પાર્ટ મને આપેલું છે. Ag+ અને Cu, મતલબ કે મારી પાસે એક બીકર છે. એ બીકરની અંદર Ag+ ધરાવતું દ્રાવણ છે અને એમાં કોપર સોલિડ છે, મતલબ કે એનો સળિયો છે. ચલો, હવે આપણે બંને માટેની પ્રક્રિયા ધારીએ. Ag+ અને Cu વચ્ચે પ્રક્રિયા થાય તો Ag+ નું Eg માં રૂપાંતર થાય, સામે Cu નું Cu+2 માં રૂપાંતર થાય. પ્રક્રિયામાં વીજભાર બેલેન્સ કરવા આપણે 2Ag+ અને 2Ag કરી દીધો. હવે આપણે આ પ્રક્રિયાની અંદર જોઈએ છીએ કે Ag+ માંથી Ag એટલે કે રિડક્શન થાય, અને Cu નું Cu+2 માં રૂપાંતર એટલે કે ઓક્સિડેશન થાય. જેનું રિડક્શન થાય એ કેથોડ તરીકે લઈ શકાય, ઓક્સિડેશન થાય એ એનોડ તરીકે લઈ શકાય. એટલે આપણે અહીંયા ધાર્યું કે Ag કેથોડ તરીકે અને કોપર એનોડ તરીકે વર્તે તો આપણી ઉપરવાળી આ પ્રક્રિયા શક્ય બને. બંનેના રિડક્શન પોટેન્શિયલ આપણને પુસ્તકની અંદર આપેલા છે. આપણે Ag ને કેથોડ તરીકે અને કોપર ને એનોડ તરીકે લીધો. સેલ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ શોધીએ. કેથોડ માઇનસ એનોડ. કેથોડમાં Ag નો 0.80, કોપર નો 0.34 લેતા E0 સેલ આપણને +0.46 એટલે કે ધન મળે છે. માટે આ પ્રક્રિયા પણ શક્ય બને છે. ચલો, આની અંદર કોઈને ડાઉટ હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકો છો. ચલો, મારા વાલાઓ અને વાલીઓ. Chalo, no one is having doubt. Then we are going to the third question. Here we are having the combination of અગાઉ જેમ હતું એમ Fe+3 અને Br-. આગળ આપણી પાસે Fe+3 I- હતું, અહીંયા Br- છે. ચલો, સેમ રીતે આપણો દાખલો પ્રક્રિયા પણ બેઠી લખીશું. જો મેં લખ્યું 1 પરથી આપણી પ્રક્રિયા હવે મેં ડાયરેક્ટ લખી નાખી. ચલો, અહીંયા I think ઓકે, ચલો, અહીંયા થઈ ગયું.
Fe+3 માંથી Fe+2 એટલે કે રિડક્શન આપણે ધારીએ અને Br- માંથી Br એટલે ઓક્સિડેશન એટલે આયન થઈ ગયો કેથોડ, બ્રોમિન થઈ ગયો એનોડ, જે આપણે ધાર્યું છે. બંનેના રિડક્શન પોટેન્શિયલ છે Fe વાળાનોય છે, બ્રોમિન વાળાનો પણ તમારી બુકમાં આપેલો હશે. બંનેના રિડક્શન પોટેન્શિયલ છે Fe, જેને આપણે કેથોડ તરીકે લીધો, એનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે 0.77 માઇનસ બ્રોમિન કે જેનો રિડક્શન પોટેન્શિયલ છે 1.09. બંનેની બાદબાકી કરી તો આ વખતે જવાબ આવ્યો 0.32. તમને થોડુંક યાદ કરાવું, આયોડિન વાળા ઉદાહરણની અંદર આયોડિનનો રિડક્શન પોટેન્શિયલ 0.54 જે 0.77 કરતા નાનો હતો, એટલે આપણો E0 સેલનો જવાબ ધન આપણને મળ્યો હતો. પણ અહીંયા બ્રોમિનના કિસ્સામાં એ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય Fe કરતા વધારે છે, માટે જવાબ ઋણ મળ્યો. અગાઉ હમણાં આપણે જોયું હતું એમ E0 સેલ ઋણ બને છે, માટે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા Fe+3 Br- gives Fe+2 Br2 એ પ્રક્રિયા શક્ય બનશે નહીં. પણ પ્રક્રિયા શક્ય બનશે ખરી, પણ કેવી? પ્રતિગામી પ્રક્રિયા શક્ય બનશે. કેમ કે આપણે અગાઉ જ જોયું કે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય, લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા શક્ય બને. પણ કઈ પ્રક્રિયા? પુરોગામી પ્રક્રિયા શક્ય બને. એનાથી ઊંધું, જો ડેલ્ટા G નું મૂલ્ય ગ્રેટર ધેન 0 એટલે કે ધન હોય તો પ્રક્રિયા શક્ય ના બને. પણ કઈ પ્રક્રિયા? પુરોગામી પ્રક્રિયા શક્ય બને નહીં, પરંતુ પ્રતિગામી ઊંધી પ્રક્રિયા એટલે કે નિપજથી પ્રક્રિયા તરફ જવાની, મેં જે અહીંયા એરોથી દર્શાવી Fe+2 Br2 gives Fe+3 Br- એ ઊંધી પ્રક્રિયા શક્ય બનશે. પણ અહીંયા જે આયનો મને આપેલા છે Fe+3 અને Br- એ બંને ભેગા થઈને અહીંયા આપણી જે ધારેલી પ્રક્રિયા છે, જેને આપણે પુરોગામી પ્રક્રિયા કહીએ, એ શક્ય નહીં બને. ચલો, આની અંદર કોઈને ખ્યાલ ના આવ્યો હોય સેજ પણ તો પૂછી શકો છો, સેજ મૂંઝાતા નહીં. ચલો, એનીવન કોઈને ના ખબર પડી હોય તો? ભાઈ બધાને ખબર પડી હોય પણ આપણને ના ખબર પડી હોય તો પૂછવામાં કોઈ પણ જાતની શરમ નહીં રાખવાની. ચલો 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 ચલો, બધાને ખબર પડી ગઈ છે. નેક્સ્ટ દાખલા તરફ આપણે ફટાફટ જઈએ. છેલ્લો દાખલો, એની અંદર આપણને શું કીધું છે? મારી પાસે Fe+3 આયન છે, એટલે કે એનું જલીય દ્રાવણ છે. એ જલીય દ્રાવણમાં શું રહેલું છે? એટલે કે Fe+3 રહેલું છે. અને એની અંદર આપણી પાસે Ag સોલિડ છે, એટલે કે Ag ધાતુનો સળિયો છે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. મારે ભાઈ સારી સિમ્પલ વસ્તુ છે. Ag નો સળિયો હોય તો Ag માં ફેરવાય અને દ્રાવણમાં રહેલો Fe+3 Fe+2 માં ફેરવાય. આપણે પ્રક્રિયા બનાવતા આવડવી જોઈએ. જે પણ આયનો અથવા તો તટસ્થ તત્વો આપણને આપેલા છે, એ બંને વચ્ચે કયા પ્રકારની પ્રક્રિયા શક્ય થાય છે, એ પ્રક્રિયા ધારીને આપણને બનાવતા આવડવી જોઈએ. અહીંયા એ જ રીતની મેં પ્રક્રિયા બનાવી, જેમાં Ag+ માં ફેરવાય છે. Ag+ માં ફેરવાય એટલે કે ઓક્સિડેશન, અને ઓક્સિડેશન થાય એ એનોડ હોય. એનથી બીજી બાજુ Fe+3 શેમાં ફેરવાય છે? તો કે Fe+2 માં ફેરવાય છે. Fe+3 માંથી Fe+2 એટલે એને આપણે રિડક્શન કહીએ, અને રિડક્શન થાય એ કેથોડ તરીકે હોય. તો અહીંયા Ag એનોડ તરીકે અને Fe કેથોડ તરીકે છે. કોષ પોટેન્શિયલ આપણે શોધીએ તો Fe નો રિડક્શન પોટેન્શિયલ માઈનસ Ag એનોડ નો રિડક્શન પોટેન્શિયલ, બંનેની બાદબાકીનો જવાબ ઋણ આવે છે. માટે આ પ્રક્રિયા શક્ય નથી. કઈ પ્રક્રિયા? આ પ્રક્રિયા શક્ય નથી. મતલબ કે જો મારી પાસે જલીય દ્રાવણ Fe+3 નું હોય અને એમાં Ag મૂકું, Ag નો સળિયો મૂકું, તો આ રીતની પ્રક્રિયા શક્ય નહીં બને. કઈ રીતની? Ag નો સળિયો ખવાઈને Ag+ માં ફેરવવાની પ્રક્રિયા શક્ય નહીં બને. માટે આજ સવારે જે પહેલો તન્નુબેને સવાલ પૂછ્યો હતો કે સળિયો લેવાય ના લેવાય, તો આમાં Ag નો સળિયો ગમે એટલા સમય સુધી Fe+3 વાળા દ્રાવણમાં હું મૂકી રાખીશ, પણ આ પ્રક્રિયા શક્ય નહીં બને. આ પ્રક્રિયા શક્ય નહીં બને તો Ag નો સળિયો Ag+ માં ફેરવાઈને ખવાશે નહીં. બરાબર? આ રીતના કન્સેપ્ચ્યુઅલ ટોપિક આની અંદર રહેલા છે. એના પછી દાખલો છે યસ.
આ કદાચ પાંચમો છેલ્લો હશે. અહીંયા આપણને Br2 અને Fe+2 આપેલા છે. આના પરથી આપણે પ્રક્રિયા બનાવીએ કે Br2 અને Fe+2 વચ્ચે પ્રક્રિયા થાય તો Fe+2 છે એનું ઓક્સિડેશન થઈ Fe+2 માંથી +3 બને અને સામે જે Br2 છે એનું રિડક્શન થઈ Br- બને. આ રીતની પ્રક્રિયા આપણે ધારી જેમાં Br2 નું રિડક્શન થાય છે એટલે કેથોડ અને Fe+2 માંથી +3 એટલે કે ઓક્સિડેશન થાય છે એટલે એનોડ. કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત લઈએ તો કેથોડ તરીકે રહેલો છે બ્રોમિન અને એનોડ તરીકે રહેલો છે Fe. બંનેના રિડક્શન પોટેન્શિયલ 1.09 અને 0.77 આપણને કોષ્ટકમાં આપેલા છે. બંનેનો તફાવતનો જવાબ ધન આવે છે માટે આ પ્રક્રિયા શક્ય બને છે. બરાબર, તમે બધાને સ્ક્રીનશોટ લઈ લીધા હશે. ફરી પાછી તમને આગળની એક પ્રક્રિયા બતાવો Fe અને Br- વાળી. તો અહીંયા આપણે જોયું હતું કે ભાઈ Fe+3+2 Br- gives Fe+2 plus Br2. આ પ્રક્રિયા શક્ય બનશે નહીં એવું આપણે કીધું હતું અને પછી મેં તમને કીધું કે આ પ્રક્રિયા શક્ય નહીં બને પરંતુ એની ઊંધી પ્રક્રિયા શક્ય બનશે. ઊંધી પ્રક્રિયા એટલે Fe+2 અને Br2 એ બંને ભેગા થઈ Fe+3 અને Br- બનાવશે. રેડી? તો એ પ્રક્રિયા અહીંયા આપણને આગળ જોવા મળશે. યસ, જો અહીંયા તમને દેખાતી હશે. આ પ્રક્રિયા શક્ય છે એવું કીધું. એ પ્રક્રિયા આ રીત જો Fe+2 plus Br2 gives Br- plus Fe+3. બરાબર? તો આ રીતે તમને કોઈ પણ આયનો આપેલા હોય અથવા તો એની પ્રક્રિયા ડાયરેક્ટ આપેલી હોય MCQ માં ગમે ત્યારે અને તમને જો એવું પૂછે કે આ પ્રક્રિયા શક્ય બનશે કે નહીં તો એ કેવી રીતે નક્કી કરવાનું? તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ડેલ્ટા G ને આધારે નક્કી થાય. ડેલ્ટા G નું મૂલ્ય E0 સેલ ને આધારે નક્કી થાય અને E0 સેલ કેથોડ અને એનોડના તફાવતને આધારે નક્કી કરવાનું. આપણને આયનો અથવા તો પ્રક્રિયા આપેલી હોય એમાં કયું ઓક્સિડેશન કયું રિડક્શન છે નક્કી કરી એને આધારે એનોડ કેથોડ નક્કી કરી એને આધારે આપણે E0 સેલ શોધવાનું અને જોવાનું એ ધન આવે છે કે ઋણ આવે છે. બરાબર? તો આને આધારે MCQ છે પરંતુ એ આપણે આના પછીના નેક્સ્ટ સેશનની અંદર લઈશું. બરાબર? ત્યાં સુધી આનું પ્રોપર રિવિઝન કરજો. બરાબર?